સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગેંગરેપની ઘટનામાં પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડુમસ ફરવા લઈ જવાના બહાને એક મહિલા સાથે નશાકારક કેફી પદાર્થ પીવડાવી તેની સાથે બે મિત્રોએ દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં ગેંગરેપની ઘટના બની છે। ડુમસ ફરવા લઈ જવાને બહાને બે અસામાજિક તત્વોએ આ કૃત્ય આચર્યું છે। જહાંગીરપુરાની પ્રાચીન હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી છે। કોલ્ડ ડ્રિંક્સમાં કેફી પદાર્થ પીવડાવવાના બાદ રેપ કરવાની ઘટના બની છે। ગૌરવ રાજતન્ય સવિચય નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું અને બંને સામે સ્પષ્ટ નોંધાઈ છે। કોલ્ડ ડ્રિંક ઇન્ડિયન કેફી પદાર્થ પીવડાવું દુષ્કર્મ કર્યું હોવાને કારણે હવે ભાજપ ઉમેદવાર સામેલ છે। પૂર્વ ભાજપ વોર્ડ 7ના ચાર્જ સજીપુરા ગંભીર મહિલાની ફરિયાદ નોંધી વધુ ગંભીર હાલત બની છે। સુરત પોલીસે બંને આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।